આપણે આજના વિડીયોમાં વિષ્ણુ પુરાણની અમુક મુખ્ય વાતો જણાવીશું, જે અપનાવવાથી જીવનમાં બદલાવ આવશે અને ક્યારેય દુઃખ નહીં પડે। હાલના સમયમાં ઘણા લોકોએ પોતાની કોઈ નાની ભૂલને કારણે જીવનમાં ઘણી મુસીબતોનો સામનો કરતા રહે છે, જેમાં અમુક ભૂલોને કારણે માણસ નિરાશા રહેતો હોય છે। તો વિષ્ણુ પુરાણની આ 8 વાત યાદ રાખે તેને જીવનમાં ક્યારેય દુઃખ નથી પડતું। તો આ વાતોને ક્રમશઃ જોઈએ। તો નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણી YouTube ચેનલમાં। તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરું છું, અને તમે હંમેશા માતા પિતા સાથે ખુશીથી જીવન વિતાવો એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે। તો તમામ મિત્રો, આજનો વિડીયો એ ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। વિષ્ણુ પુરાણ સદીઓથી ભારતીય પુરાણ અને ગ્રંથોમાં એવી વાતો લખવામાં આવી છે જે વ્યક્તિના જીવનને સફળ અને સુખમય બનાવવામાં પોતાની ભૂમિકા નિભાવતી આવી છે। પ્રાચીન ઋષિઓ અને જ્ઞાનીઓએ એવું કશું પણ નથી કહ્યું કે લખ્યું જે અવ્યવહારિક હોય। આજે અમે તમને વિષ્ણુ પુરાણમાં લખેલી આવી જ મહત્વપૂર્ણ જાણકારી આપવા જઈ રહ્યા છે, જે જીવનને ઉત્તમ બનાવી દેશે। તો પહેલું, લાલ રંગના કપડાં। વિષ્ણુ પુરાણમાં વ્યક્તિએ કઈ વસ્તુ વેચવી અને કઈ ન વેચવી તેનો પણ ઉલ્લેખ છે। પુરાણો અનુસાર લાલ રંગના કપડાં ક્યારેય પણ ન વેચવા જોઈએ। લાલ રંગ પૂજાનો રંગ છે, આથી આ રંગના કપડાં દાનમાં આપવા જોઈએ, તેનો વેપાર ન થવો જોઈએ। બીજું, સ્નાન। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સ્નાન કરવું એ ખૂબ જ જરૂરી છે, પરંતુ નાવામાં વાર લગાડતા હોય તેવા લોકોને નુકસાન થઈ શકે છે। વધારે સ્નાન કરવાથી શરીરને શરદી, તાવ સહિતના અનેક રોગો પણ થઈ શકે છે, આથી સ્નાન શક્ય તેટલું ફટાફટ કરી લેવું જોઈએ। ત્રીજું, ઊંઘવું। વધારે સમય ઊંઘવું અને જાગવું બંને કાર્ય વ્યક્તિ માટે ઘાતક સાબિત થઈ શકે છે। વિષ્ણુ પુરાણ અનુસાર ઊંઘવાનો સમય વધારે કે ઓછો હોય તો તબિયત બગડી શકે છે। વ્યક્તિએ હંમેશા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ। ચોથું, આવા વ્યક્તિથી હંમેશા દૂર રહો। જે વ્યક્તિનું ચરિત્ર સારું ન હોય તેવી વ્યક્તિથી સજ્જન વ્યક્તિએ દૂર રહેવું જોઈએ। આવી વ્યક્તિ જ્યારે ગડબડ કે ભૂલ કરે ત્યારે સજ્જનને હેરાન થવું પડી શકે છે। આ ઉપરાંત જ્યાં નકારાત્મક વાતાવરણ હોય ત્યાં પણ મનુષ્યોએ ન જવું જોઈએ। પાંચમું, નિર્વસ્ત્ર ન સૂવું જોઈએ। પુરાણ અનુસાર નિર્વસ્ત્ર થઈને સૂવાથી નુકસાન થાય છે। રાત્રે કીટકો અને જંતુઓ ફરતા હોય છે, જે તમને કરડી પણ શકે છે। વળી એવું પણ મનાય છે કે રાત્રે પૂર્વજ તમને મળવા આવે છે, આથી નિર્વસ્ત્ર સૂનાર વ્યક્તિને તે મળતા નથી। છઠ્ઠું, સંભોગ। વિષ્ણુ પુરાણ અનુસાર લાંબા સમય સુધી શારીરિક સંબંધ ન બાંધવા જોઈએ। આમ કરવાથી દુર્બળતા આવી શકે છે અને શરીર નબળું પડવા લાગી શકે છે। સાતમું, વ્યાયામ એટલે કે કસરત। શરીર માટે વ્યાયામ કસરત કરવી ખૂબ જ જરૂરી છે, પણ તે ક્યારે અને કેટલી માત્રામાં કરવી તે પણ જરૂરી છે। વ્યાયામ એટલો જ કરવો જેટલો શરીર સહન કરી શકે। આઠમું, ગરીબોને ક્યારેય હેરાન ન કરવા। વિષ્ણુ પુરાણમાં એવા કોઈપણ કર્મને પાપ મનાય છે જેનાથી ગરીબોને નુકસાન થાય। ગરીબોને જીવન જરૂરિયાતની ચીજો મોંઘા ભાવે વેચવી પણ પાપ ગણવામાં આવે છે। ગાયના દૂધના વેચાણને પણ પુરાણમાં પાપ માનવામાં આવે છે। તો આ વિડીયોનો અંત કરતા હવે જે કોઈ મિત્રો વિડીયો વિશે કંઈક કહેવા માગતા હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવતા જજો। તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરે અને સારું લાગે તો કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ જરૂર લખતા જજો। તો YouTube દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય અને આવા વિડીયો પસંદ આવે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આપણે આવા વિડીયો સાથે પાછા મળીએ। તો તમામ મિત્રોને હર હર મહાદેવ।